મને નગ્ન કરવામાં આવ્યો, કપડાં મારા ઉતારીને મારા વિડીયો બનાવવામાં આવ્યો, ધમકી આપી કે વિડીયો વાયરલ કરી દેવું, અને ત્યાં પણ બહુ બહુ એટલે તો બહુ. ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, જે આ મિત્રો જયરાજસિંહ જાડેજાના પુત્ર મિત્રો ગણેશભાઈ ગોંડલે હાલના ટાઈમમાં મિત્રો જે કાંડ કર્યા છે, મિત્રો જે રીતે વાત કરીએ તો એક દલિત સમાજના છોકરાને મિત્રો નાકો કરીને મારવામાં આવ્યો છે। જે આ મિત્રો ગઈકાલની આ ઘટના છે, જે ઘટના વિશે વાત કરીએ તો કોંગ્રેસના નેતા સંજયભાઈ સોલંકીના પુત્ર મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં જે દલિત હતા તેને મારવામાં આવ્યો છે, તેને ભાઈ એમ કીધું નાંગ કરીને મારવામાં આવ્યો છે। સૌથી વધારે આપણે શર્મનાક ઘટના કહેવાય, કારણ કે મિત્રો જે પ્રખ્યાત નામ મિત્રો જયરાજસિંહ જાડેજાના પુત્ર મિત્રો હાલના ટાઈમમાં ગણેશભાઈ ગોંડલ છે, તેને મિત્રો જે કામ કર્યું છે બિલકુલ ખોટું કર્યું છે, એવું બધા લોકોનું કહેવું છે। સૌથી પહેલાં તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આ અંગે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં જૂનાગઢમાં મિત્રો આના પર ફરિયાદ થઈ ગઈ છે। આવનારા ટાઈમમાં આપણે જોવાનું રહેશે શું કાયદેસરની કાર્યવાહી થાય છે। જે રીતે મિત્રો બધા લોકો કહી રહ્યા છે કે બિલકુલ ખોટું કર્યું છે મિત્રો, જે રીતે ભાઈ જયરાજસિંહ જાડેજા છે તેનું મોટું નામ છે, પરંતુ મિત્રો તેના દીકરાએ મિત્રો જે ગણેશભાઈ ગોંડલે મિત્રો કામ કર્યું છે એ ખોટું કર્યું છે એવું બધા લોકોનું કહેવું છે। તમારા આના વિશે શું કહેવું છે વિડીયોને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આગળની કાર્યવાહી જે પણ થાય સૌથી પહેલાં તમને બધા લોકોને જાણવાનો પ્રયત્ન કરીશ। તો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત।